એટલે બહુ અઘરું છે. વાત એ હતી કે ભગવાનનું જે સ્વરૂપ છે એને પ્રગટ ભાવ રાખીને આચાર્ય મહારાજે આપ્યું હોય કે પ્રતિષ્ઠા કરી હોય એને સેવવું. ભગવાનની મૂર્તિ એ સર્વ ગુણે સંપન્ન છે, શ્રેષ્ઠ છે. એમાં કહેવામાં કોઈ વિશેષતા બાકી નથી રહેતી, પણ વિશેષતા એ બતાવી છે ભગવાનનું સ્વરૂપ બધી જ રીતે સેવનીય છે, પણ છતાંય આચાર્યેણે ધર્મવંશી આચાર્યે રોજ પૂજવા માટે જે મૂર્તિ આપી હોય એમની સૌએ પૂજા કરવી, દર્શન કરવા. બે પ્રકારની મૂર્તિ હોય છે જે શુભ આશયથી પરમાત્માના સ્વરૂપમાં સેવ્ય અને પૂજવીને ગ્રહણ કરી આચાર્યે આપેલી અને આચાર્યે પ્રતિષ્ઠા કરેલી. એ જ રીતે આચાર્યે આપેલો મંત્ર એ પણ ધ્યાનની અંદર બહુ જ આપણને સહાયક બને છે. ગુરુ મંત્ર ન લીધો હોય ને તો વાલા ભક્તજનો જ્યારે પણ આચાર્ય મહારાજ અહીંયા આવે યા તો તમે વડતાલ ગયા હો ત્યારે ગુરુ મંત્ર તો અવશ્ય લેવો. ગુરુ મંત્ર લે ત્યારે એ ધર્મકુળનો આશ્રિત બને છે. આ બધું જરૂરી છે. જે આજ્ઞા કરી છે એટલું કામ કરી લેવું. એ સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે, એ મંત્રને જપ કરવામાં આવે તો એ ધ્યાનમાં બહુ સહાયક બને છે. અને વેદોનું અધ્યયન એક સંસ્કાર છે, અને ગુરુમુખે થયેલો મંત્ર ઉપદેશ જેમ સંસ્કાર છે એમ આચાર્ય મહારાજે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય એ પણ મૂર્તિનો એક પ્રકારનો સંસ્કાર છે. જો એટલે કીધું કે જે પ્રતિષ્ઠા આચાર્ય ન કરી હોય એ ભગવાનનું સ્વરૂપ એનું ખાલી વંદન કરવા. આટલી વાત આ શ્લોકની અંદર લખવામાં આવી છે. અને પછી 63મા શ્લોકમાં એમ કીધું છે, ભગવન મંદિરમ સર્વૈ સાયં ગંતવ્યમન્વહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચૈ રાધિકાપતે. નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચૈ રાધિકાપતે. ભગવાનના મંદિરે સાયમ ગંતવ્યમ અન્વહમ. અન્વહમ એટલે દરરોજ, દિન પ્રત્યે, અને અંગ્રેજીમાં કહો તો ડેઈલી. તમે જોવો જ ખરા. અમારા આશ્રિત સત્સંગી અને નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું. ખાલી જાવું એટલું જ નથી કીધું, મંદિરે જઈ રાધિકાના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાન એમના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. ભગવાન જ્યારે શિક્ષાપત્રી લખે છે ત્યારે લખનાર જે હોય ને એ બહુધા પોતાની વાત કરતા નથી. જેટલા અવતારો આ ધરતી ઉપર આવ્યા એમણે પણ આવો જ નિયમ રાખ્યો છે. ભગવાન શ્રી રામ આવ્યા તો એણે એમ જ કીધું કે શિવની પૂજા કરો. શું કીધું? અને એમણે પણ રામેશ્વરમાં કોની સ્થાપના કરી? શિવજીની સ્થાપના કરી. પોતે એમ ન કે બાકી શિવ કરતાં ભગવાન રામ એ બ્રહ્મ છે, એ ભગવાન છે, અને બહુ મોટો અવતાર કહેવાય છે. અને બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ તો દેવકોટીમાં આવે, બ્રહ્માંડના સંચાલન માટે મૂકેલા એ ઈશ્વરો છે. અને અવતારો તો એ તો બહુ ઊંચાઈ ઉપર હોય છે. કે ત્યાં સુધી કે પરશુરામ જેવા અવતારો હોય ને તો એનું ઐશ્વર્ય ખેંચી લે એવી તાકાત તો ભગવાન શ્રી રામની અંદર છે. બોલો, ધનુષ તોડ્યું ને જ્યારે તે ધુઆ ફુઆ થતાં આવ્યા દુર્વાસા મુનિ, પરશુરામ એવા આમ કોપાયમાન થઈ ગયા હતા પરશુરામ, કારણ કે શિવનું ધનુષ તૂટ્યું હતું. અને એ ધનુષ પાછું પરશુરામે આપ્યું હતું જનક રાજાને પૂજા કરવા માટે, લ્યો આ પૂજા કરજો. અને એ ધનુષ એવું હતું કે ભાઈ એમ કહેવાય કે હજારો માણસો ભેગા થાય ને તો એ ઊંચું ન થાય.
હવે તમે વિચાર કરો, એ જેના હાથમાં રહેતું હોય એ પુરુષ કેવા હશે બધા. અને સીતાજીએ તો એક દી હું છે ત્યાં ધૂળ બહુ ચડી ગઈ હતી. ધનુષ મૂક્યું હતું પૂજાના રૂમમાં, જનક રાજા એની પૂજા કરતા હતા અને સીતાજી વાળતા વાળતા ત્યાં આવ્યા અને જોયું કે નકરું કચરું થઈ ગયું છે. તો એણે ધનુષ આમ લઈને આમ મૂકી દીધું એક બાજુ પકડી, અને વાળી ચોળીને સાફ કરીને પાછું મૂકી દીધું હતું ત્યાં. જનક રાજા આવ્યા ને એણે જોયું કે આ ધનુષને કોઈએ ઊંચું કર્યું છે. કીધું રાજમાં કોણે ધનુષ ઊંચું કર્યું? સીતાજી કે મેં લઈને આમ મૂકી દીધું. કેમ મૂક્યું? તો કે આમ કરીને આમ મૂક્યું. કે એ છે ને ક્યાંક જ કે ઓલા જેવું ન કરવો, ચલો જમતો તો તું આટલું બધું કેમ જમી ગયો? થોડુંક વધ્યું તો હતું એ લઈને મોઢામાં નાખ્યું કે આમ જમી ગયો. કે એટલે ન કીધું હોત તો સારું હતું, એટલું તો વધત. એ પછી જનક રાજાને વિચાર આવ્યો હતો કે ધનુષ યાગ કરવો. પછી સ્વયંવર જ્યારે ગોઠવો ત્યારે નક્કી કર્યું કે આ ધનુષને જે ઉઠાવી દે અને એની પણસ દોરી આવે એ બાંધી દે એક છેડેથી બીજે છેડે સુધી, તો એને મારે મારી દીકરી દેવી. સ્વયંવર રચ્યો હતો. તેમાં રાવણ આવ્યો હતો, નહોતો આવ્યો એમ નહીં. રાવણને તો શું છે, ગમે ને સમાચાર મળવા જોઈએ કે અહીંયા ક્યાંક લગ્નનું ગોઠવાય એમ છે. એટલે અમુક માણસને તો એવું હોય પોગી જ જાય, મેળ ખાઈ જાય તો, પણ લગભગ પાછો અમુકનો મેળ ન જ ખાય. એણે નજરે જોયું હતું. અને એ વખતે કેટલાય રાજા મહારાજાઓ દેશ પરદેશથી આવ્યા હતા. તમે વિચાર કરો, શ્રીલંકાથી આવ્યા હોય તો અમેરિકાથી, ઇંગ્લેન્ડથી, આફ્રિકાથી, ઓસ્ટ્રેલિયાથી જે તે વખતે આવ્યા તો હશે જ ને ભાઈ. ઠેઠ શ્રીલંકાથી આવ્યા હતા વિમાન લઈને તેથી. પણ ભગવાન શ્રી રામે ધનુષ તોડ્યું, પણ છડાવીને કટકા કરી નાખ્યા, બોલો, હાથમાં લઈને. અને એ કડાકો જ્યારે થયો ત્યારે પરશુરામ વનમાં બેઠા હતા, આંખો ઉઘડી ગઈ. આ શિવનું ધનુષ તોડ્યું કોણે? કે અને એ આવીને જે પછી તો બહુ ખીજાણા રામાયણમાં લખ્યું છે. તે લક્ષ્મણજી ઊભા થઈને કે તમે આટલા બધા ઋષિ મહારાજ ગરમ કેમ થાવ છો? આટલી ટાઈટ છે ને આટલું બધું છે. એ તું છોકરો કહેવા મારી આગળ, તું કાંઈ બોલતો જ નહીં. કે બધા એ પરશુરામે એવા હતા. પણ કે ગરમ હું કે અમે રમતા રમતા છે ને નાના હતા ને ઋષિ મહારાજ, તે આવા કેટલાય હાઠીકડા ભાંગી નાખ્યા. હે તું આને હાઠીકડું સમજશો? કે આ તો શિવનું ધનુષ કહેવાય છે. બહુ બધું ઘણું કર્યું. પછી ભગવાન રામની આગળ કોણે તોડ્યું? તો કે અમારા મોટા ભાઈ ભગવાન રામે તોડ્યું છે. અને રામની સામે જ્યાં પરશુરામજીએ જોયું તે જે ઐશ્વર્ય હતું બધું જ ખેંચી લીધું. તે હતા એવા ટાઢા બોળ થઈ ગયા. એને ખબર પડી ગઈ પાવર વયો ગયો. પાવર હાઉસમાંથી ઉપરથી કનેક્શન કાપી નાખ્યું. બોલો, હવે એવા એવા પરશુરામ જેવા મોટા હોય એનાય કનેક્શન કપાઈ જતા હોય તો એટલું જ ડાયા માણાને સમજાય કે એની ઉપર એ કોક હોય અને એ ધારે તો આ દુનિયામાં ભગવાન તરીકે પૂજાતા હોય, સેવાતા હોય, બધું જ હોય, તોય ઉપરવાળાને હાથ જોડી દેવા પડે છે. હમણાં અયોધ્યામાં આપણે ભગવાન રામનું મંદિર થયું, એની પ્રતિષ્ઠા નજીક છે. 22/1 જાન્યુઆરીમાં ભાઈ. મહિનો છે બાકી. આજે જુઓ ને 20 તારીખ થઈ હવે. હા, તૈયારી કરજો, એકવાર જઈ આવજો દાદા. હા હા, છોકરાને કહેજો, બીજું કાંઈ ન કરાવો તો કાંઈ નહીં, હું મારી મેળે જાત્રા કરી આવીશ. પણ હવે એકવાર તો સરયુ નદીમાં સ્નાન કરીએ. એક દી વાત કરી હતી ને, સરયુ નદીનું ઉદ્ગમ સ્થાન માનસરોવર છે. કોઈ માનસરોવર કદાચ ન જઈ શકે તો સરયુ નદીનું જળ માનસરોવરમાંથી આવે છે. માનસરોવર જવું હોય તો બહુ અઘરું છે. આખી બોડીનું ચેકઅપ થાય, એના રિપોર્ટ દેવા પડે અને પછી તમે ત્યાં જઈ શકો. હા, અને બધું જ તમારે પહેરવાનું પેક કરી દેવું પડે તો ત્યાં જવાય. બાકી સુસવાટા મારતો ઝેરી પવન વાય ના ટાઢો. હા, એટલે નળી બળી બ્લોક નથી ને, થોડી ઘણી હોય તો ત્યાં બધું રિપોર્ટ કરીને પછી જવાનું. થોડી ઘણી બ્લોક હોય બધી બ્લોક થઈ જાય, નથી જવા દેતા. પાસપોર્ટ જોઈ અને બધું જોઈએ ત્યારે થાય છે.
રિપોર્ટ જોઈ, પાસપોર્ટ કઢાવી રાખજો, પછી રિપોર્ટ તો આપણે કઢાવી લઈશું. પણ આ ભૂમિ એ ભગવાનના ચરણથી અંકિત થયેલી ભૂમિ છે. ડાયા માણસોએ ભગવાનના મંદિરે નિત્ય વાતી કરતો તો સાયંકાળે જાવું, ત્યાં જઈ ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવું. પૂજા સેવા માટે ભગવાનની મૂર્તિનો પ્રસંગ જે વાત આવી એ ઉપરના શ્લોકમાં આવી, અને અહીંયા કહે છે ભગવત મંદિરમ, બધા જ ભક્તોએ મંદિરે જવું. કીર્તન કરવાનો આનંદ કંઈક જુદો હોય. અમારા વલ્લભ ભગત રોજ સવારે આવીને કીર્તન કરે. છોકરાઓ પણ સવારે તમે કોઈ ન આવ્યા હોય ને ત્યાં વહેલા ઉઠીને શું કરે? કીર્તનો ગાઈશ. ઘરે જાય છે ને તો ન્યાય કીર્તનો ગાઈશ. હમણાં ઓલો મિતેશ ને પિયુષ બે ભાઈ છે ને પપ્પા આવ્યા હતા. આમ છે ઉત્તર ગુજરાત બાજુના, આમ મારવાડની બોર્ડર લાગી જાય એ લોકોને, એ બાજુ રાજસ્થાન બાજુ. પછી એને ત્યાં પ્રોગ્રામ હતો, કાર્યક્રમ હતો, ને હવે આ છોકરો તો ત્રીજું ચોથું ભણે છે. એ ત્યાં સ્ટેજ ઉપર ચડી ગયો, મેં એક હાથમાં લીધું, કીર્તન તો આવડતા જ હોય, બબે કડી કીર્તનની. પછી મને વિડીયો બતાવ્યો, એ ત્યાં હજારો માણસો બેઠા, એની વચ્ચે કીર્તન ગાઈને ઓલા બધા પાઘડા બાંધ્યાની જોઈ રહ્યા. એ કે બીજું બધું ઠીક, પણ અહીંયા એટલા બધા માણસોની વચ્ચે અહીંયા સ્ટેજ ઉપર ઊભા ઊભા જે કીર્તન ગાયા, ખરેખર આ બધાથી ન થાય. એ શબ્દ હું બોલ્યો એ ગુજરાતીમાં અમને ન સમજાણું, પણ બોલ્યો એ વાત મહત્વની છે. બોલો એટલે એ થાય છે. અને આપણે જો ન કરીએ ને તો આપણે 60 વર્ષ થઈ જાય ને તોય કીર્તન ન આવડે, તે ન જ આવડે. હા, તાળી પડતા ન આવડે. તાળી ઓલા બોલતા હોય ક્યાં, અને તાળી ક્યાંક પડતી હોય છે. ડાયા માણસોએ ભગવાનના નામનું કીર્તન તો કરવું જ જોઈએ. કાંઈ ન આવડે એટલે નામનું કીર્તન કીધું, એટલે ભગવાનનું નામની ધૂન કરવી, એમ બીજું ન આવડે તો. અને કેવા કેવા પદો આપણા સાધુઓએ લખ્યા છે, તમે વિચાર તો કરો. સખી ભાવે, કોઈ દાસ ભાવે, કોઈ ભગવાનની એવી ઉપાસના સમજાવવા માટે, કોઈ લીલાનું વર્ણન, ભક્તિના કીર્તનો લખ્યા છે. ક્યાંક ક્યાંક નિષ્કુળાનંદ સ્વામીએ ત્યાગ અને વૈરાગની છટાઓ બતાવી છે. બધી જ વાત દ્રઢ થાય. સવારમાં કેવા કીર્તન ગાવા, પછી બપોરે કેવા ગાવા, રોંઢે કેવા ગાવા, સાંજે કયા કીર્તન ગાવા, હાવ જ્યારે પોઢે થઈ કયા કીર્તન ગાવા, કયો રાગ હોય, એ બધું જ આપણા સાધુઓએ આપણને તૈયાર કરીને આપ્યું છે. હવે તો તૈયાર થાળી છે, જમવાની છે. પણ પછી તમે એમ કહો કે હવે આ મોઢામાં કોળિયા કોણ મૂકી દે? હાલો, કદાચ મોઢામાંય કોઈ કોળિયા મૂકી દે, પછી તમે એમ કહો હવે ગળા હેઠે કોણ ઉતારી દે? ચાવવું તો પડશે જ ભાઈ. એટલે એવા એવા કીર્તનો આપણા સાધુઓએ બહુ લખ્યા છો. વેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહાળો, વેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહાળો, જોઈને કમળ મુખ દુઃખ દૂર વિસારું રે. શું કહે છે? જોઈને કમળ મુખ દુઃખ વિચારું. કમળ મુખ એટલે શું છે? ભગવાનનું મુખારવિંદ કેવું છે? કમળના જેવું. સુંદર કયો, કોમળ કયો, એટલે મુખ કમળ કહેવાય છે. એ જોઈને સ્વામી કે હું તો બધું જ દુઃખ વિસારી દઉં છું. એટલે કહેવાનું એવું છે કે આ સંસારમાં દુઃખ ન હોય એમ નહીં. મોટા મોટાને દુઃખ આવ્યા છે, પણ જ્યાં ભગવાનના સ્વરૂપનું સવારમાં દર્શન કરું છું વહેલા ઉઠી, ત્યાં બધું દુઃખ ભૂલાઈ જાય છે. બોલો, મુખડું જોયા વિના પાણીએ ન પીવો, આ ટેક હતી. સવારના પોરમાં બધા અમુક કે ઉઠ્યા પહેલાં ઉઠીને તરત પાણી પી લો, તમારા સ્વાસ્થ્ય માટે બહુ સારું. કહીને વહી જવું છે ને આપણે ધંધે લાગવાનું સવારમાં.
બોલો, લાજી મોઢું ધોયું ન હોય, કોગળા કર્યા ન હોય, દાંતણ કર્યા ન હોય, નાયા ન હોય, ને કઈ રીતે જઈને માટલે અડવું? મન કયો જી. ઠીક છે, પહેલાં ધોરી આયલા જતા પહેરી લેતા ખોબા ભરી ભરીને, ત્યારે એ કરાય રહોડામાં નાયા પહેલાં જવાય ભાઈ? પણ આપણા સાધુઓએ એવું કીધું છે, આપણા ભક્તોએ એવું ગાયું છે, મુખડું જોયા વિના પાણીએ ન પીવો, પ્રાણ જીવનને હું તો જોઈ જોઈ જીવો, વેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહાળો. એ પ્રેમાનંદ સ્વામી હોય, એ બ્રહ્માનંદ સ્વામી હોય કે એ મુક્તાનંદ સ્વામી હોય, જેટલા જેટલા સાધુઓ હતા એ ભગવાનને જોઈ જોઈ અને જીવતા હતા. 1886ની સાલમાં જેઠ સુદ દસમના દિવસે ભગવાન શ્રી હરિ અંતર્ધાન થયા આ લોકને છોડી, અને પછી જીવવાનું કોઈ જો માધ્યમ હોય ને તો એ ભગવાનની મૂર્તિ હતી, ભગવાનના કીર્તનો હતા. અને આખી આખી રાત કીર્તનો ગાતા ગાતા રડ્યા છે અને યાદ કર્યા છે. જો પાણી ન પીતા, પાણી. આપણે એવી ટેક રાખવી, દેશ પરદેશમાં જઈ પૂજા કર્યા વગર કોઈ દી પાણી પીવું નહીં. પાછું પૂજામાં આચમન કરવું. એક હરિભગત તો મને કે પાણીનું ટીપું ન પીવું. અરે કીધું વિધિ આવે આચમનમાં, પહેલાં આચમન કરવું પડે. તો કે પણ પૂજા કર્યા પહેલાં પાણી કેમ પીવાય? આ થોડું પાણી પીધું છે. આ એક ટીપું આચમન કરવાનું એટલે નાયા હોય એટલે બાહ્ય શરીરની શુદ્ધિ થાય, અને આચમન કરીએ એટલે અંતરની શુદ્ધિ થાય. અને આચમનનું જળ ધરાવવાની જરૂર નથી. પછી બહુ આગળ ન વધી જવું. એ આચમન કરવાનું એટલે આચમન જ કરવાનું હોય. એક ટીપું જળ લેવાનું હોય અને 3 વાર ભગવાનનું નામ લઈ અને આચમન કરવાનું. પછી શિખાબંધન કરવાનું, પછી તિલક ચાંદલો કરી લેવાનો. તિલક ચાંદલો કર્યા પછી વળી પાછું 3 વાર આચમન કરવાનું. એટલે શિખાઈ રાખવી. ને સવારમાં પોરમાં હું બાંધવું? શિખા રાખવી. હો થઈ શિખા હોવી જ જોઈએ હરિભગતને. કયો એક ખુદાનો બંદો પણ જો દાઢી રાખતો હોય ને ટોપી પહેરતો હોય તો આપણે શું કરવું જોઈએ? હા, તો આપણે ક્યાં ત્યાં મકાન મદીના જવું છે તો આપણને કોઈ ના પાડે પછી કે ભાઈ આપણને ત્યાં કાઢી મૂકશે, ચોટલી છે ગરવા નહીં દે, આપણે જવું જ નથી. થઈ પછી અને તાજમહેલમાં કોઈ ના નથી પાડતું. દાઢીવાળા આવે, ચોટલીવાળા આવે. કયો માણસો ક્યાં ક્યાં જાય બોલો? નથી. પણ જ્યાં ભગવાનના પ્રગટ સ્વરૂપો બિરાજે છે, જ્યાં પોતાના આત્માનું કલ્યાણ થાય છે, ત્યાં ટાઈમ નથી. બોલો. બહુ પૈસો આપ્યો ઠાકોરજીએ, પણ આજે દેશ પ્રદેશમાં જાહે લોકો. તમે જોજો, અમેરિકા જાહે, લંડન જાહે, આફ્રિકા જાહે. હવે તો દુબઈ તો હવે છે ને હાવ આપણે કેમ અહીંથી કાઠિયાવાડમાં જઈએ છીએ એમ થઈ ગયાનું. હમણાં શરૂ થઈ ગયું ને, શરૂ થઈ ગયું. 17 તારીખે પછી થવાનું હતું કાંઈ, પ્લેન ચાલુ થઈ ગયું. બોલો, 2.5 કલાકમાં ન્યાન, 2.5 કલાકમાં અહીંયા. સવારે અહીંયા હોય, ક્યાં ગયા હતા? દુબઈ. સાંજે પાછા અહીંયા હોય. લ્યો નહીં, ખાલી સહેજ દરિયાની દરિયો આડો છે, થોડોક અમથો. નકશામાં જોવો ને તો આટલો અમથો દેખાય. આ મુળંગો એટલે રણ. ઠાકોરજીએ પણ કરામત કરી છે ને કાંઈ. અહીંયા તમે જુઓ તો ફળદ્રુપ પાક થાય છે, અને વચ્ચે આટલો અમથો દરિયો મૂકી દીધો, અને આમ જાવ નકરી ધૂળે જ ઉડે, કાંઈ ન તમને દેખાય. પણ છતાંય રણમાં એણે ભાઈ આખું સ્વર્ગ ઊભું કરી દીધું છે. એટલે કહેવાનું જો માણા ધારે ને તો બધુંય કરી શકે છે. જો એટલું આ લોકમાં થઈ શકતું હોય, તમે એમ આપણે એમ ધારીએ કે આપણા જીવને ભગવાનમાં લગાડવો છે, અને આ જન્મે ભગવાનને પામી જવું છે, તો એ આત્મા પામી જાય છે. કીર્તનો ગાવાથી ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા હતા કે આફોરી ભગવાનની મૂર્તિ સાંભરે. બોલો, કાંઈ ન સમજાય ને પણ કીર્તનોના શબ્દના સહારે મનની વૃત્તિઓને ખાલી દોડાવો ને તોય આપણને આમ એમ થઈ જાય કે ઓહો. એવા એવા કીર્તનો લખ્યા છે સંતોએ. વિસરે મજાજો વાલા મને
શ્યામળિયા ગિરધારી રે, વારે વારે કહું છું વાલા, અરજ એ છે મારી રે. અમ જેવા ઘણા તમને મને આશ તમારી રે, અમારી જેવા ઘણાય તમને છે. કોટાન કોટી મુક્તો છે, ત્યાં આ જીવની કોઈ ગણતરી જ નથી. અરે દેવની પણ ગણતરી નથી ને મોટા મોટા ઈશ્વરોની ગણતરી નથી. એટલી ઊંચાઈ ઉપર એ મુક્તો ભગવાન પુરુષોત્તમ નારાયણની સાનિધ્યમાં એમની સેવા કરે છે. એટલે આપણા સાધુઓએ હાથ જોડીને એટલું જ કીધું કે હે મા બાપ, હે પ્રભુ, અમને ભૂલી ન જાતા. અમારી જેવા તમારે લાખો ને કરોડો છે, પણ એની વચ્ચે મને એક જરાક યાદ કરજો. કયો હાથીના શરીર ઉપર કીડી હાલી જતી હોય તો હાથીને કંઈ ગણતરીમાં હોય? કેટલી કીડીની લાઈન હાલી જાય ખબર એ પડે ખરી હાથીને? તો એમ ક્યાં પુરુષોત્તમ નારાયણને ક્યાં જીવ, કાંઈ ગણતરીમાં નથી. બસ હાથ જોડીને ભગવાનના નામનું સાંજે મંદિરે જઈને ભાઈ, તો આમ બધાની વાત નથી લખી, પણ જેને ગાતા આવડતું હોય, જરાક કંઠ હારો હોય, તો એણે જરાય શરમાયા વગર ઊંચ સ્વરે શું કરવું? કીર્તન કરવું. શરમ ન રાખવી. ઓલો જોહે ને જરાક એટલે ભાઈ ભૂલ પડે તો જ આવડે. આ કાંઈ બધાને કાંઈ એમને ન આવડી ગયું હોય. એ કેટલી વાર ભૂલ પડે ને કેટલી વાર ઓલું થાય, પણ ગાવું કીર્તન. એટલે એક આજ્ઞા થઈ ગઈ, સાંજે મંદિરે આવવું. કીર્તન તો ક્યારે ગવાય? એમ લખ્યું ઘરે ગા કીર્તન ગાવાય એવું લખ્યું નથી. સાયંકાળે સંધિનો સમય હોય ત્યારે મંદિરે જઈ અને ભગવાનના નામનું સંકીર્તન કરવું. જો 2 આજ્ઞા કરી આમાં. મંદિરે જવું અને કીર્તન ગાવા. 63મો શ્લોક અહીંયા પૂરો થયો.